નમસ્કાર મિત્રો, બ્રોકરેજ હાઉસ ડેમ કેપિટલે કેટલાક સ્ટોક ઉપર ખરીદીની સલાહ આપી છે. આમાં ઘણી જ દિગ્ગજ કંપનીઓના નામ જોડાયેલા છે. બ્રોકરેજનું માનવું છે કે વર્તમાન સ્તરેથી આ શેરોમાં સારું વળતર મળી શકે છે. તો આ કયા શેર છે અને ટાર્ગેટ અને સ્ટોપ લોસ શું આપ્યો છે બ્રોકરેજ હાઉસે, એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા વાત કરીએ કે ડેમ કેપિટલે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે IOCL પર બાય રેટિંગ યથાવત રાખ્યું છે અને આ શેરનો ટાર્ગેટ પ્રાઇસ ₹188 રાખ્યો છે, જ્યારે રિપોર્ટ સમયે તેનો ભાવ ₹135 હતો. આમ જોવા જઈએ તો વર્તમાન સ્તરેથી 39% સંભવિત તેજી દર્શાવવામાં આવી છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીની રિફાઇનિંગ ક્ષમતા વધી રહી છે અને આગામી સમયમાં નવા પ્રોજેક્ટ મળવાથી કંપનીને ફાયદો થઈ શકે છે. બીજો શેર છે ONGC નો. આ શેર ઉપર પણ બાય રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરનો ટાર્ગેટ ₹320 આપ્યો છે, જ્યારે રિપોર્ટ તૈયાર કરવા દરમિયાન તેનો કરંટ માર્કેટ પ્રાઇસ ₹274 હતો. ટૂંકમાં આ શેરમાં 17% સુધીની તેજી આવી શકે છે. ડેમ કેપિટલનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો, રોયલ્ટીમાં રાહત અને ડોલર સામે રૂપિયાની નબળાઈ કંપની માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પછી મિત્રો શેર છે ઓઇલ ઇન્ડિયા. આ શેર ઉપર પણ બાય રેટિંગ આપવામાં આવ્યું છે. બ્રોકરેજે શેરનો ટાર્ગેટ ₹580 રાખ્યો છે. વર્તમાન સમયે તેનો ભાવ ₹507 છે. એટલે આ રીતે આ શેરમાં 14% તેજી આવી શકે છે. બ્રોકરેજનું માનવું છે ક્રૂડ ઓઇલનું પ્રાઇસ, સારું ઉત્પાદન અને ઓછી રોયલ્ટીનો ફાયદો કંપનીની કમાણી વધારી શકે છે. પછી મિત્રો વાત કરીએ, ડેમ કેપિટલે ગુજરાત ગેસ ઉપર પણ બાય રેટિંગ આપ્યું છે. બ્રોકરેજનું કહેવું છે કે કંપનીના CNG અને PNG ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ગેસની માંગમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. કંપની પાસે લાંબા ગાળાના LNG સપ્લાય કોન્ટ્રાક્ટ, જેનાથી આગળ જતા બિઝનેસની મજબૂતી મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 4 એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ ડેમ કેપિટલે ખરીદીની સલાહ આપી છે અને આ ચારે ચાર શેર વિશે વાત કરે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.